સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે। અમદાવાદનો શું માહોલ છે જાણીશું। શુભમ, રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી અમદાવાદમાં લોકો ખાસ ઉત્તરાયણ કરવા માટે આવે છે, માહોલ શું છે, લોકોની ઉત્સુકતા, આનંદ શું? ચોક્કસ રાધા, વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઉત્તરાયણને હવે જે ગણતરીના કલાકો બાકી છે, માહોલ અને જો વાત કરવામાં આવે તો અમદાવાદના આ ઢાળની પોળ વિસ્તાર છે, આ વિસ્તારના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં જોવો ત્યાં લોકો પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે। જે દ્રશ્યો હાલ આપને બતાવી રહ્યા છે ઢાળની પોળ વિસ્તારના આ દ્રશ્યો છે, લોકો પરિવાર અને મિત્રો સાથે છે તે હાલ પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે। જે રીતની વાત કરવામાં આવે તો ઉત્તરાયણની ઉજવણી જ્યારે અમદાવાદની વાત હોય ત્યારે અમદાવાદમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે। આપણી સાથે તેની સાથે લોકો સાથે વાત કરશું। શું કહેશો, કેવો માહોલ છે અત્યારે અમદાવાદની ઉત્તરાયણ? અત્યારે તમે જ જોઈ શકો છો, ફૂલ વાઇબ્રન્ટ જેને કહીએ ને, ચારે બાજુ ફૂલ છે, પબ્લિક પણ છે, સ્પેશિયલ બરોડાથી ને બધેથી આવ્યા છે એન્જોય કરવા, અને ઇવન અમદાવાદમાં પણ પતંગોત્સવ છે એ એન્જોય કરવા બધા આવ્યા છે। લોકો પતંગ ચગાવવા માટે છે તે આવી રહ્યા છે। જે માહોલ છે તે અમદાવાદનો જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય જે પતંગ રસિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેવો માહોલ છે અમદાવાદનો ઉત્તરાયણનો? જોરદાર, અમદાવાદથી પોળની ઉત્તરાયણ કેવી? પોળની ઉત્તરાયણ જેવી કોઈ બીજી ઉત્તરાયણ નહીં, ઉત્તરાયણ પોળમાં જ કરાય। જે લોકોમાં ઉત્સાહ છે, આનંદ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે જે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતના માહોલની જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણનો માહોલ છે તે સમગ્ર આ પોળની અંદર છે તે હાલ જોવા મળી રહ્યો છે। લોકો ધાબા ઉપર છે તે ચડેલા જોવા મળી રહ્યા છે। અંતિમ કલાકો છે તે અહીં હાલ જોવા મળી રહી છે। આપણી સાથે જે દૂરથી આવેલા જે અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો પણ છે તે અહીં ઉપસ્થિત છે। कहाँ से आए हो, कैसा माहौल अहमदाबाद का लग रहा है? दिल्ली से आए हैं, पहली बार यहाँ पे आना हुआ है और ये देख के बहुत ही अच्छा लग रहा है। दिल्ली में हम लोग 15 अगस्त को आते हैं, लेकिन यहाँ की ये तो बहुत ही ज्यादा अद्भुत माहौल है। कैसा कहेंगे उत्तरायण, जैसे अहमदाबाद की उत्तरायण सबसे अलग कैसे पड़ रही है? ये बहुत ही अलग है, मतलब इतने लोग, इतना उत्साह, और यहाँ पे इन सबका जो माहौल है बहुत अलग करके रखा है आप लोगों ने। अमेजिंग, दिस इज रियली अमेजिंग। જે ઉત્સાહ લોકોમાં છે, કેવો માહોલ? હવે ગણતરીના કલાકો પતંગ ચગાવવાના બાકી છે, હવે હમણાં ઉત્તરાયણ પૂરી થઈ જશે, હવે તો કેવો માહોલ? હવે તો છે જે મજાની કરવાની વાત છે वो અત્યારે જ છે। अब जो मजा आएगी उसको देखने की अलग ही मजा है। हम लोग यहाँ स्पेशली ये गेस्ट लंदन से आए हैं, अब इनका इंटरव्यू लो। आप कहाँ से आए हो बेटा? From UK. कैसा माहौल लगता है यहाँ पे, कैसा माहौल? So I think it's really good over here. The kites, it's really vibrant and all. And yeah, it's really nice. ઉત્સાહ છે, ઉમંગ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે। લોકો મોટા પ્રમાણમાં છે તે ધાબા ઉપર હવે ચડી રહ્યા છે। છેલ્લી કલાકો જે ઉત્તરાયણની બાકી છે, લોકો પતંગ જે છે તે ઉડાવી રહ્યા છે। પરિવાર હોય, મિત્રો હોય, સાથે પતંગ ચગાવી રહ્યા છે, તો સેલ્ફીની પણ મજા છે લેતા લોકો અગાસીઓ ઉપર નજરે ચડી રહ્યા છે। જે રીતના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે હાલ ઉત્તરાયણના હવે ગણતરીના કલાકો બાકી છે, લોકોમાં એક ઉત્સાહ અને એક ઉમંગ છે તે હાલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જાણે કે ઉત્તરાયણ પૂરી જ ન થતી હોય અમદાવાદીઓ માટે, તે પ્રકારનો માહોલ અમદાવાદની અગાસીઓ ઉપર છે તે હાલ જોવા મળી રહ્યો છે। જી રાજા, બિલકુલ શુભમ, માહોલ પણ અહીંયા બરાબર જામ્યો છે। આભાર આપનો તમામ વિગતો ત્યાંનો માહોલથી અમને અવગત કરાવવા માટે।